जय श्री कृष्ण। एक नवा वीडियो में तमारू स्वागत है। वृश्चिक राशिना भाईओ अने बहनों आखरी केवो रहेशे जुलाई 2026 नो महीनो। अंतिम परीक्षानी तैयारी करी लो, कारण के जुलाई महीना में परीक्षा थवानी छे। तमारा पैसानी, तमारा करियरनी, तमारा संबंधोनी अने तमारी धीरजनी जेवी ग्रहस्थिति आ 30 दिवसों में जोवा मळी रही छे। जुलाई नो महीनो तमारा माटे खूब ज मोटो निर्णायक तबक्को साबित थवानो छे। गुरु, शनि अने राहुनी स्थिति स्पष्ट संकेत आपी रही छे के वर्षोथी जे मेळववा माटे तमे तड़पी રહ્યા હતા, જે ઈચ્છાઓ વર્ષોથી તમારી અધૂરી હતી, તે આ મહિનામાં પૂરી થઈ શકે છે। તમારી જિંદગી એવો વળાંક લેવાની છે કે એક સાચો નિર્ણય જિંદગીને નવી ઊંચાઈ પર પહોંચાડી દેશે। વળી એક નાની એવી ભૂલ ખૂબ ભારે પણ પડી શકે છે। બિલકુલ પણ બેદરકારી ન કરતા અને જુલાઈ 2026ને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા, કારણ કે આ મહિનામાં શરૂઆતથી લઈને અંત સુધી મોટી ગ્રહસ્થિતિઓ બદલાઈ રહી છે, જેની તમારા પર શુભ અને અશુભ બંને અસરો જોવા મળશે। तो वृश्चिक राशिना जातको तमारे शुं करवानुं छे अने शुं भूलथी पण नथी करवानुं आ विडियोमां तमने विगतवार जणावीशुं, कारण के छेल्ला 6 महीना जे तमारा वीत्या छे मेहनतनुं मनवांछित परिणाम तमने નથી મળ્યું। લોકોએ તમારી કાબિલિયત પર શંકા કરી, જેના પર તમને વિશ્વાસ હતો તેમને તમારી સાથે ગદ્દારી કરી, અને જોવામાં આવે તો સેવિંગના નામે ઝીરો છે। ખર્ચા એટલા આવે છે કે પૈસા ટકતા જ નથી, પરંતુ આ બધું તમારી જ કેટલીક નાની મોટી ભૂલોનું પરિણામ તે વિશે પણ જાણકારી આપીશું, કારણ કે છેલ્લા 6 મહિના જેવા વીત્યા આપણે તેને ભૂલાવી દઈશું, પરંતુ બચેલા આ વર્ષના 6 મહિના આપણે બેકાર નહીં જવા દઈએ। જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો બચેલા 6 મહિનામાં ખાસ કરીને જુલાઈ 2026 માં બધા અટકેલા કામ બની જશે, પરંતુ જો તમે વિડીયોને નજરઅંદાજ કરી દીધો તો મહિનાના અંતમાં મોટો પછતાવો થશે કે સાચા સમય પર તે વિડીયો પૂરો કેમ ન જોયો। તો અત્યારે તક છે, વિડીયો બિલકુલ અંત સુધી જુઓ। સૌથી પહેલા આ નવા મહિનાની બદલાતી ગ્રહસ્થિતિ પર જો નજર નાખીએ તો 5 જુલાઈ 2026 શુક્ર સિંહ રાશિમાં જવાના છે। તમે જોશો કે શુક્ર જે અત્યારે અહીં મોજૂદ છે તમારા ભાગ્યના ઘરમાં તે ચાલ્યા જશે। અહીં કરિયરના ઘરમાં જ્યાં કેતુ પહેલાથી મોજૂદ છે, તો તેના શું શુભ અને શું અશુભ પ્રભાવ આવશે તે આગળ વિડીયોમાં અમે તમને જણાવીશું। 7 જુલાઈ 2026 બુધ વક્રી થવાના છે। બુધ પણ અહીં જ વક્રી થઈને પાછળ તમારા 8th હાઉસમાં લોટી જશે। હવે 16 જુલાઈ 2026 જ્યારે ગ્રહોના રાજા સૂર્ય પધારશે કર્ક રાશિમાં। સૂર્ય જે છે 8th હાઉસમાં છે, તે અહીં 9th હાઉસમાં ચાલ્યા જશે 16 તારીખે ભાગ્યના ઘરમાં, અને ભાગ્યના ઘરમાં આ સૂર્ય ખૂબ મોટી ખુશખબરી તમને આપવાના છે। હવે જ્યારે મહિનાનો અંત આવશે તો 27 જુલાઈના રોજ શનિ પણ અહીં 5th હાઉસમાં વક્રી થવાના છે। તો આ પૂરી બદલાતી ગ્રહસ્થિતિઓનો પૂરા જુલાઈ 2026 પર શું પ્રભાવ પડવાનો છે? 3 થી 4 મોટી ખુશખબરી તમારા ભાગ્યમાં લખી છે, અને 3 અશુભ પ્રભાવ જેના પ્રત્યે તમને સાવધાન પણ કરીશું, અને વિડીયોના અંતમાં એક એવો ઉપાય તમને જાણવા મળશે જે તમારું કિસ્મત ચમકાવી દેશે। હવે જેમ આ મહિનાની શરૂઆત થશે, કારણ કે તમારા રાશિસ્વામી મંગળ છે, અને મંગળ ક્યાં બેઠા છે? મંગળ તમારા કેન્દ્રમાં 7th હાઉસમાં બેઠા છે। તો મંગળની કૃપાથી તમે જોશો કે જેટલા પણ લોકો લાંબા સમયથી પોતાની જાત પર વિશ્વાસ ગુમાવી બેઠા હતા કે મારા અંદર કોઈ કાબલિયત નથી, હું જિંદગીમાં કંઈ નહીં કરી શકું, તો તમારા સ્વામી ગ્રહ મંગળ તમને નીડર બનાવવાના છે। ક્યારેક ક્યારેક જિંદગીમાં એવો સમય આવી જાય છે કે થોડી ઘણી અસફળતા, થોડું ઘણું નુકસાન કે જોબમાં નીચે પડી જવું માણસને અંદરથી ક્યાંક ને ક્યાંક પરેશાન કરી દે છે। તેનો હોસલો, તેનો અંદરનો જોશ ઠંડો પડી જાય છે, પરંતુ મંગળ અગ્નિ તત્વ છે। મંગળના અહીં હોવાથી શુભ અને અશુભ બંને જ પ્રભાવ દેખાશે। અત્યારે અમે ખુશખબરી તમને જણાવી રહ્યા છીએ, આગળ નેગેટિવ ઇફેક્ટ પણ જણાવીશું। અત્યારના હિસાબથી મંગળ તમને નીડર બનાવવાના છે। ભલે તમે એક બિઝનેસમેન છો, ત્યાં પણ તમને નીડર બનાવશે। ભલે તમે જોબ કરી રહ્યા છો, કોઈ પણ પ્રકારના તમે પ્રોફેશનમાં મંગળ તમને નીડર બનાવવાના છે, અને મંગળની જ કૃપાથી આ પૂરા મહિનામાં કોમ્પિટિટર્સ ધૂળ ચાટવાના છે। ઘણીવાર એવું થાય છે ને, આપણે જે કામ કરવા માંગીએ છીએ, આપણે જે કામ કરવા માંગીએ છીએ, કેટલાક લોકો એવા હોય છે જે વચ્ચે વચ્ચે ટાંગ અડાવે છે। ક્યારેક ક્યારેક આવી જશે, વગર બોલીએ સલાહ આપવા માંગશે, આપણને ભટકાવવા માંગશે, કોઈ બીજાની વિરુદ્ધ આપણો વિવાદ કરાવવા માંગશે, કાન ભરે છે તમારા। તો આવા કોમ્પિટિટર્સ કે આવા ગુપ્ત શત્રુઓને પણ મંગળ રફા દફા કરવાના છે। સાથે ને સાથે માની લો કોઈ ડીલ સાઇન તમારી થાય છે, બિઝનેસ ડીલ, તો તેમાં તમારી શરતોને માનવામાં આવશે। એટલા માટે ખુલીને બેબાક થઈને તમારી શરતોને તમારે રાખવાની છે। સાથે ને સાથે એક ખૂબ સરસ ખુશખબરી તમારી એ છે કે મંગળ તમારી રાશિના સ્વામી છે। વૃશ્ચિક રાશિના માલિક કોણ છે?
સ્વયં મંગળ તો તે તમને ઉર્જા ખૂબ સારી આપવાના છે। એક સારી એનર્જી તમે મહિનાની શરૂઆતથી જ અનુભવી શકશો કે જે કામ આવવાનું છે આવા દો હું કરી લઈશ એવો જોશ એવો જબો તમારા અંદર મંગળ આપવાના છે। હવે બીજી ખુશખબરી તરફ આગળ વધીએ। જેવી જ 5 જુલાઈની તારીખ આવશે 5 જુલાઈના રોજ શુક્ર ચાલ્યા જશે સિંહ રાશિમાં। શુક્ર અહીંથી નીકળીને અહીં કરિયર અને કર્મના ઘરમાં ચાલ્યા જશે જ્યાં કેતુ પહેલાથી બેઠા છે। હવે અહીં શુક્રનું પહોંચવું કરિયરના ઘરમાં 5 જુલાઈ પછીથી તમે જોશો કે તમારા કરિયરને અચાનકથી બૂમ મળવાનું છે। એક સારું બૂસ્ટ એક સારી ઊંચાઈ તમને કરિયરમાં શુક્ર પ્રદાન કરી શકે છે। સાથેની સાથે એક યોજના બનવાની છે કે કોઈ જોબની તક તમે શોધી રહ્યા હતા, કોઈ પ્રોજેક્ટ તમારો બાકી હતો તો તે શુક્ર અહીંયા તમારું કામ કરાવશે। નોકરીની તલાશ હતી તો કરિયરમાં તે રાહ પણ તમારી બુલંદ કરાવશે। સાથેને સાથે જ્યાં પણ તમે કામ કરશો ત્યાં માન સન્માન અપાવવાનું કામ પણ યકીન માનો શુક્ર જ કરવાના છે। જે લોકો કોસ્મેટિક્સની શોપ ચલાવે છે, જે લોકો કોઈ પણ પ્રકારથી સૌંદર્યકરણની શોપ ચલાવે છે, ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે, લક્ઝુરિયસ વસ્તુઓનું કામ કરે છે, તેમના માટે પણ શુક્ર કાફી શુભ ફળદાયી હશે। અને જો તમે જુલાઈના મહિનામાં કોઈ મોટી મોટી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ જ મહિનામાં કરી લેજો કારણ કે શુક્ર તમને સારો સપોર્ટ કરીને તે વસ્તુને કાફી ભાગ્યશાળી તમારી જિંદગીમાં બનાવી દેશે। ત્રીજી ખુશખબરી સાંભળીને તો તમારા પણ હોશ ઉડી જશે કારણ કે 16 જુલાઈના રોજ છે થવાનું છે તે વારંવાર નથી થતું જહે સૂર્ય પહોંચશે કર્ક રાશિમાં। તમને જણાવી દઈએ 5 જુલાઈના રોજ શુક્ર અહીં કેતુની પાસે ચાલ્યા જશે। બુધ 7 જુલાઈના રોજ વક્રી થઈને અહીં અષ્ટમ ભાવમાં આવી જશે, અહીં ફક્ત ગુરુ બચવાના છે। હવે 16 જુલાઈના રોજ અહીંથી સૂર્ય અહીં આવશે ગુરુની પાસે, તો ગુરુ અને સૂર્યનું મિલન થશે અને આ મિલન તમારા માટે કોઈ રાજયોગથી ઓછું નહીં હોય। વૃશ્ચિક રાશિવાળાઓ શું ખુશખબરી આવવાની છે જાણતા પહેલા જલ્દીથી વિડીયોને લાઇક કરી દો કારણ કે તમારા એક લાઇકથી અમારી આ બધી રિસર્ચ બધી મહેનત સફળ થઈ જાય છે। અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જે પણ આજે હર હર મહાદેવ લખશે રાશિસ્વામી મંગળની કૃપા તેને જરૂર મળશે। તો જે ખુશખબરી સૂર્યદેવ અહીંયા તમારા માટે લાવવાના છે એમ સમજી લો। જો તમારા કોઈપણ અટકેલા સરકારી કામ હતા, ઘણીવાર એવું થાય છે કે જ્યારે કોઈ સરકારી કામ કરાવવાનું હોય છે તો અધિકારીઓ બહુ પરેશાન કરે છે, રોજ ચક્કર કાપવા પડે છે, કામ બનતું નથી તો સૂર્યની મોજૂદગી જેવી જ ગુરુની પાસે તમારા નવમ ભાવમાં ભાગ્ય અને ધર્મના ઘરમાં થશે। યકીન માનો તમારી જિંદગીમાં બહુ અટકેલા કામ પણ બનવા લાગશે। ઉચ્ચ અધિકારી વરિષ્ઠ અધિકારીઓનો સપોર્ટ તમે જોઈ શકશો અને સાથીને સાથે તમારા જે પિતા છે તેમનો પણ મોટો સારો સપોર્ટ તમને મળવાનો છે એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સૂર્ય જે છે તે તમારા કર્મભાવના એટલે કે અહીંના સ્વામી છે। કરિયર અને કર્મના સ્વામી જ્યારે અહીં પધારશે ભાગ્યના ઘરમાં તો યકીન માનો માન સન્માન તો અપાવશે જ, અટકેલા કામોને તો પૂરા કરાવશે જ, સાથેને સાથે ચારે તરફથી બહેતરીન સહયોગ બહેતરીન સપોર્ટ તમને મળવાનો છે। જુલાઈના મહિનામાં 16 જુલાઈ પછી જે લોકો ઓછું સમજતા હતા તમને તે પણ હવે તમારી સામે ઝૂકવાના છે, માથું ઝુકાવવાના છે। પરંતુ અમે તમને જણાવ્યું હતું અહીં મંગળનું હોવું, અહીંયા સુખ સુવિધાઓના ઘરમાં રાહુનું હોવું અને 27 જુલાઈના રોજ શનિની વક્રી ચાલનું હોવું, આ 3 મોટી સાવધાનીઓ જુલાઈ માસમાં દર્શાવી રહ્યું છે। કઈ ભૂલોથી બચીને રહેવાનું છે નહીંતર આવતી લક્ષ્મી પણ દ્વારથી લૂંટી જશે। જુલાઈ મહિનામાં ખુશીઓ તો આવી રહી છે પરંતુ આ સાવધાનીઓનું પાલન નહીં કર્યું તો રાહુ મંગળ અને શનિની જાળમાં એવા ફસાશો કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે। વિડીયોને અહીંયા સુધી જોયો છે તો તમારા પર પરમેશ્વરની વિશેષ કૃપા છે, પરંતુ અંત સુધી જોઈ લેજો, તમારી બધી મુસીબતો જલ્દથી સમાપ્ત થશે અને તમારા મનમાં ચાલી રહેલા પ્રશ્નોનો વગર કહીએ તમને જવાબ મળશે કારણ કે અહીંથી વિડીયો કાફી ગંભીર થવાનો છે। અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ જો નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણ કે આના પછી વધુ મહત્વપૂર્ણ માર્ગદર્શન તમને આગળ જિંદગીભર મળતા રહેશે। પહેલી અને સૌથી જરૂરી સાવધાની રાશિસ્વામી મંગળ અહીં એનર્જી આપી રહ્યા હતા, જોશ તમને આપી રહ્યા હતા, નીડર તમને બનાવી રહ્યા હતા, પરંતુ 7મા ભાવમાં મંગળ અવારનવાર માંગલિક માનવામાં આવે છે તો અહીંથી થોડો ઘણો માંગલિક પ્રભાવ તમારી રાશિ પર મંગળ જુલાઈ મહિનામાં બતાવી શકે છે। જેમ કે માની લો પતિ પત્નીમાં નાની નાની વાતો પર ઈગોનો ટકરાવ થઈ જવો। મંગળ અગ્નિતત્વ છે, તેમનું કામ શું છે અંદરથી ઉગ્રતા પેદા કરવી, તો અચાનકથી કોઈ પણ વાત પર ગુસ્સો આવી શકે છે કે તમે મને એવું કેવી રીતે બોલી દીધું, તમે મને એવું બોલવા વાળા હો કોણ, હવે મારી સામે ઝૂકીને માફી માંગો નહીંતર આ થઈ જશે તે થઈ જશે। નાની નાની વાતો પર રાઈનો પહાડ નથી બનાવવાનો,
આ અગ્નિ તત્વ મંગળની એનર્જીની રમત છે જે તમારા વૈવાહિક જીવનમાં ઉથલપાથલ જુલાઈ મહિનામાં મચાવી શકે છે. તો આપણે એ સમજીએ છીએ કે કોઈ પણ ગ્રહ જો એક્શન બતાવે છે, મંગળ ખુશીઓ આપી રહ્યા હતા, એક્શન બતાવી રહ્યા હતા, પરંતુ રિએક્શન પણ બતાવશે. એટલા માટે પતિ પત્ની આપસમાં ધ્યાન રાખે. આની સાથેને સાથે બિઝનેસ પાર્ટનરશિપનું પણ ધ્યાન તમારે રાખવું પડશે. ક્યાંક કોઈ તમને ધોકો ન આપી દે, ક્યાંક તમારી માસુમિયતનો કોઈ ફાયદો ન ઉઠાવી લે. આનું પણ જુલાઈ મહિનામાં પૂરું ધ્યાન રાખજો. બીજી સાવધાની બતાવવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિવાળાઓ, કાન ખોલીને સાંભળી લેજો. તમે જેમ કે જાણતા હશો, રાહુ અહીં સુખ સુવિધા ભૂમિ ભવન મકાનલા ઘરમાં છે. તમારી માતાના ઘરમાં રાહુ બેઠા છે. હવે રાહુનું કામ છે મિસલીડ કરવું, ગુપ્ત શત્રુ પેદા કરવા, રસ્તા પરથી ભટકાવવું, આપણને ભ્રમિત કરવા અને સુખ સંપત્તિના ઘરમાં પૂરા જુલાઈ મહિનામાં તે જ બેસવાના છે. નવેમ્બર ડિસેમ્બરમાં રાહુની ચાલ બદલાશે. ત્યાં સુધી અહીંયા જ રહેશે તો ઘરની સુખ શાંતિને ભંગ કરી શકે છે. સંભાળીને એક એક શબ્દ બોલજો, સંભાળીને એક એક રાય રાખજો. ક્યારે કઈ વાત કોને ખરાબ લાગી જાય અને હસતો રમતો પરિવાર ક્યારે લડાઈ ઝઘડામાં બદલાઈ જાય. એટલા માટે રાહુના આ ભ્રમજાળમાં ગુંચલાવવાનું નથી. નાની નાની વાતોને મનથી નથી લગાડવાની. આ સલાહ તમારી સાથે સાથે આ સલાહ તમારા પૂરા પરિવાર માટે પણ છે. આ જ રાય તમારે બધાને આપવાની છે કે જુલાઈ મહિનામાં પારિવારિક શાંતિ પર આંચ આવી શકે છે. આ કોઈની ખરાબ નજર અને રાહુનો ભ્રમ પ્રભાવ થવાનો છે. આનાથી તમે થોડા બચીને રહેજો. તમારી માતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. જુલાઈ મહિનામાં ત્યાં પણ અપડાઉન્સ જોવા મળી શકે છે. જો કોઈ પ્રોપર્ટી વેચવા કે ખરીદવા માંગો છો તો જુલાઈ મહિનામાં વિચારી સમજીને જ ખરીદવાની છે. કારણ કે શરૂઆતમાં તો રાહુ ભ્રમ બતાવશે કે બહુ પૈસા આવશે, કરોડોના માલિક બની જશો, પરંતુ એકવાર પૈસા લાગી ગયા તો બધી ધારણાઓ શૂન્ય થઈ જશે. એટલા માટે વૃશ્ચિક રાશિવાળાઓ આ મહિને થોડું વિચારી સમજીને રોકાણ અને વિચારી સમજીને જ ખરીદ વેચાણ કરવાનું છે. ત્રીજી અને અંતિમ સાવધાની તમને બતાવવા જઈ રહ્યા છીએ. કાન લગાડીને સાંભળી લેજો શું છે તે અંતિમ સાવધાની. 7 જુલાઈના રોજ બુધ વક્રી થવાના છે. 7 જુલાઈના રોજ બુધ વક્રી થઈને અષ્ટમમાં આવી જશે અને સાથેને સાથે 27 જુલાઈના રોજ શનિ પણ વક્રી થવાના છે. જેટલા પણ લોકો શેર માર્કેટમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છે, જુગાર સટ્ટામાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છે, તેઓ સંભાળી જજો. કારણ કે અષ્ટમમાં બુધનું આવવું અહીંથી વક્રી થઈને તે લોકોને નુકસાન કરાવી શકે છે. 7 જુલાઈ પછી અને 27 જુલાઈ પછી જેવા જ શનિ અહીંયા પર વક્રી થશે, ગેરસમજો પાર્ટનરની સાથે બની શકે છે. ભલે તે મેરેડ પાર્ટનર હોય, ભલે તે બિઝનેસ પાર્ટનર હોય, ઘણી બધી ગેરસમજો બનશે જે તે વસ્તુઓને બગાડી શકે છે. તો વિચારી સમજીને તમારે આગળનું કદમ વધારવાનું છે અને એવી જગ્યાએથી પૈસા કમાવવાનું નથી વિચારવાનું જ્યાં રાતોરાત અમીર બનવાનું સપનું જોઈ રહ્યા છો. કારણ કે રાહુ તે સપનું તમને બતાવી રહ્યો છે, પરંતુ તે સપનું તૂટ્યા પછી તમને માત્ર દુઃખ, દર્દ અને પીડા જ અનુભવાશે. હવે 2 ઉપાય તમને બતાવવા માંગીએ છીએ. વૃશ્ચિક રાશિવાળાઓ કાન લગાડીને સાંભળી લેજો. તમારી જિંદગીમાં પણ કોઈ અશુભ પ્રભાવ નહીં રહી શકે. એક ઉપાય તમને રાહુનો બતાવીશું, એક ઉપાય મંગળ અને એક ઉપાય શનિ. શું છે સૌથી પહેલો ઉપાય? જો અત્યાર સુધી વિડીયો લાઈક નથી કર્યો તો લાઈક જરૂર કરી દેજો. આ પૂરી મહેનત માટે તમારો એક લાઈક તો બને છે. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ લખી દેજો. શનિદેવની વક્ર દ્રષ્ટિ તમારા પર ક્યારેય નહીં પડે. પહેલો ઉપાય બતાવવા જઈ રહ્યા છે, જરા ધ્યાનથી સાંભળજો. કારણ કે મંગળ રાશિ સ્વામી છે પરંતુ 7th હાઉસમાં છે, તો મેરેડ લાઈફ, બિઝનેસ પાર્ટનરશિપ ઇફેક્ટ જરૂર કરશે. તમારે દરેક મંગળવારે બજરંગબલીના મંદિરે જઈને તેમને સરસવાના તેલનો દીવો ત્યાં આગળ પ્રજ્વલિત કરવાનો છે અને ગોળ ચણાનો પ્રસાદ લગાવવાનો છે. સાથે તમે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરો. આ કામ તમે દરેક મંગળવારે કરવાનું શરૂ કરો. મેરેડ લાઈફમાં ઉથલપાથલ મચવાથી બચી જશે. રાહુ સુખ સુવિધાઓના ઘરમાં છે તો તમારા જીવનમાં શાંતિ ભંગ ના થાય, માતાનું સ્વાસ્થ્ય ડિસ્ટર્બ ના થાય, પ્રોપર્ટીમાં ગડબડ ના થાય. એટલા માટે તમારે શું કરવાનું છે, દરેક સોમવારે અથવા દરેક ગુરુવાર વારે એક લોટો જળ લઈને તેમાં થોડા કાળા તલ મિલાવીને શિવલિંગ પર અર્પિત કરવાના છે. મંત્ર બોલવાનો છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ રાહવે નમઃ. આ ઉપાયથી રાહુને તમારા 4th હાઉસમાં બળ મળશે અને જે વસ્તુઓ બગડવાની હતી તે કાફી હદ સુધી સુલજી જશે.
ત્રીજો ઉપાય શનિ માટે એ જ રહેશે કે તમે શનિવારના દિવસે કોઈપણ જરૂરિયાતમંદની મદદ જરૂર કરો. તમે તેમને કાળી અડદની દાળનું દાન કરી શકો છો. તમે તેમને જરૂરિયાતની કોઈ વસ્તુ આપી શકો છો. જે પણ શ્રમિક છે, જે પણ મજૂર છે, તમે જોયું કોઈ લારી ચલાવતો જઈ રહ્યો છે, કોઈ વિકલાંગ છે, આ બધાની મદદ કરવા પર શનિદેવ બહુ પ્રસન્ન થાય છે. કુંડળીમાં તેમને બળ મળે છે અને તેમની વક્રી ચાલનો નકારાત્મક પ્રભાવ તમારા પર નથી પડતો. તો વૃશ્ચિક રાશિવાળા મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો. સાથે જ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર સેટ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. હંમેશા ખુશ રહો અને હસતા રહો. ધન્યવાદ.